મારું નામ તૃપ્તિ ઘેટિયા અને મારી બેબી છે પ્રિશા ઘેટિયા અને એનો અમારે આ પ્રશ્ન છે એડમિશન બાબતનો. અમે મેડિકલમાં એડમિશનની પ્રોસેસ હાલે ને એમાં મેં 8 ઓક્ટોબરે મેં એડમિશન લીધેલું. એડમિશન ફી ભરેલી. આયુર્વેદિક કોલેજ છે, સિદ્ધેશ્વર હનુમાન, સુરેન્દ્રનગર જિલ્લો, વઘાડા ગામ અને તાલુકો ડસા. અને એમાં ઈ ફી ભરેલી અને અમને એમ કે આગળના રાઉન્ડ રાખવા માટે અમારે આ ફી ભરવી પડશે એટલે અમે આગળના રાઉન્ડમાં રહેશું. અમને ઈ જાણ નહીં કે આ ડોક્યુમેન્ટ જમા ન કરવાના હોય. અમે સાથે ડોક્યુમેન્ટ જમા કરી દીધા એટલે અમારો ત્રીજા રાઉન્ડમાં અમારું ઈ આખું નીકળી ગયું. અમે એડમિશનમાંથી નીકળી ગયા. ઈ અમને જાણ થતા અમે પછી બધાને મળ્યા, કમિટીને, કે આ એડમિશન કમિટીને મળ્યા કે આ શું કરવું. તો એને એમ કીધું તમે 2 દિવસ લેટ થયા, પ્રોસેસ પૂરી થઈ ગઈ છે. હવે આ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે, એ નિયમ કઈ અમને પૂછીને કોઈએ કર્યા નહોતા આ નિયમ. અને આ પ્રોસેસ ભૂલ તો ગમે એ માણસોથી થાય. અમે ત્યાર પછી કેટલી રિક્વેસ્ટ કરી કે આનું માટે શું કરવાનું, એડમિશન કેન્સલ માટે. ત્યાર પછી એની કોલેજોના 8 રાઉન્ડ બહાર પડ્યા. આયુર્વેદિક હોમિયોપેથિક કોલેજના 8 રાઉન્ડ પડ્યા. ફેબ્રુઆરી સુધી રાઉન્ડ બહાર પડ્યા અને અમે નવેમ્બરમાં આની રજૂઆત કરી દીધી. એની કોલેજોની સીટું ખાલી રહે એના રીઝનમાં અમને ફસાવે છે. આવડા એડમિશન ફી માટે 2.5 લાખ રૂપિયા અમે ફી ઓલરેડી ભરેલી છે અને એની ટોટલ ફી 25 લાખ છે. એટલે ઈ કોલેજ વાળાનું એવું કેવું છે કે મારી સીટ ખાલી રહે છે, મારી સીટ ખાલી રહે એની ફી કોણ ભરપાઈ કરે. તો એના હાટુથી કોઈ ધંધા, આ તો આ ધંધો હારો ને, ગમે એ માણસોને ગમે ઈ થાય તો એનું નુકસાન જ નહીં. અને ઈ લોકો પેલા તો એમ જ કીધું કે અમારી ફી આ ખાલી રહે એ સીટની ફી આપવાની, એમ 25 લાખ આની ટોટલ ફી છે. પછી એને એવું કીધું એકવાર કે અમે પછી બીજે રજૂઆત કરી કે ગાંધીનગર ને આ મુખ્યમંત્રીને ને શિક્ષણ મંત્રીને બધાને રજૂઆત કરી કે આનું કાંઈક તો પ્રોસેસ હોય ને, અમારા ડોક્યુમેન્ટ માટે અમારી છોકરીને જિંદગીનો સવાલ છે, ડોક્યુમેન્ટ અમારે જોઈ છે પાછા, તો આનું કાંઈક કરો, અમને હેલ્પ એમ. તો કોઈનું ઈ ટ્રસ્ટી પ્રિયંકભાઈ વ્યાસ કરીને છે, એ ટ્રસ્ટી કોઈની વાત સાંભળવા તૈયાર જ નથી. એટલે એને પછી એવું કરી નાખ્યું કે હવે આ પ્રોસેસ એમાંથી થઈ નહીં કે તમે પહેલી વાર મળવા એને ગયા તો એને એમ કીધું કે 1.5 વર્ષનું માસ્ટર સમજીને તમે 5 લાખ આપો એટલે પૂરું થાય ફી. પછી આ બધાએ આ પાસેથી કાંઈ કાર્ય ન થયું. અમે પાછા છેલ્લે મળવા હમણાં ગયા તો એને હવે પછી એમ કીધું મેં આવું કાંઈ બોલ્યું જ નથી, 7.5 આપવાની તમારે, અડધી ફી 7.5 લાખ. ઓલરેડી અમે અઢી આપેલી છે એટલે 10 લાખ. ભાઈ અમારી પાસે પૈસા હોય તો અમે પેલા જ ન દઈ દીધા હોય. આ વરહ બગાડવું મારી છોકરીનું કોઈ વાત ન, મને કોઈ શોખ તો ન હોય. આટલા રૂપિયા દેવા કરતા તમારે આ મિડલ ક્લાસને જીવ દેવો સારો. અને આની જમીને અમે હાલવા વેચી, પણ કાંઈક મારી છોકરીનું ડોક્યુમેન્ટ થતા હોય કે ભવિષ્ય થતું હોય તો હું કાંઈક વેચીને કરી શકું. વગર આ મારા ડોક્યુમેન્ટ લેવા મારે આટલા રૂપિયા દેવાના. એડમિશન રદ કરવાનું કારણ એને હવે આ ભૂલથી લેવાઈ ગયો ને અમારે ઈ સેન્ટરમાં જવું જ નહોતું અને એ વિસ્તારમાં. પણ આ તો અમે આ મેરિટમાં ટકવા માટે એમાં ફી ભરી હતી અને બધા અમને એમ કે ફી ટ્રાન્સફર થાય, જેમ રાઉન્ડ બાર પડતા જાય ને તમે સિલેક્શન નાખો ને, પણ અમારી ભૂલ થઈ ગઈ કે એમાં ડોક્યુમેન્ટ જમા થઈ ગયા. એ ભૂલના કારણે અમારે આટલું એમ. હવે એને આયુર્વેદિક લાઈન જ નથી લેવી અને એટલે અમારે આ જમીન છે ને એમાં વર્ષ અમારે 25 લાખ ફી હતી અને ઈ વર્ષ અમારે ખરાબ ગયું કે એમાં કઈ નીકળે એમ નહોતું. અને આ વર્ષ તો હજી માણસો ખબર જ છે કે વરસાદ હજી પડ્યો નથી તો શું કરવાનું. હું હાઉસવાઈફ છું, અમે મિડલ ક્લાસ છીએ. અમારે જમીન છે 10 વીઘા અને નાની દુકાન છે. એને એમ ટ્રાય કરી એની રીતે કરી હશે, પણ એ ભાઈ ટ્રસ્ટીનો નહીં મંજૂર થતું હોય એટલે એ એમ કીધું તમે ત્યાં રૂબરૂ જઈને એની યારે જે સેટિંગ થાય એ પ્રમાણે કરો તો મેળ આવશે, નતર નહીં આવે. સેટિંગ કરવું હોય તો આખું વર્ષ અમારી છોકરીનું ક્યાં બગાડવાની જરૂર હતી. અને હજી હવે આ એડમિશન પ્રોસેસ નવી ચાલુ થવા માંડી તો હવે મારે શું આ બીજું વર્ષ બગાડવું, શું કરવું એ જ નથી સમજાતું અમારે.